નમસ્કાર, ગુડ ઇવનિંગ. ગુજરાતની નવી સરકારમાં વિવિધ ખાતાઓની થઈ સોંપણી. જોઈએ આજના મુખ્ય સમાચારો જીટીપીએ જૂનાગઢ ન્યૂઝના સથવારે. પીએમ મોદી સહિત દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે બીજી વાર તાજપોશી થઈ. કેબિનેટ અને રાજ્ય કક્ષાના પણ 16 મંત્રીએ લીધા શપથ. જૂનાગઢ સહિત 9 જિલ્લાઓમાં કુદરતના સફાઈ કામદાર એવા લુપ્ત થઈ રહેલા ગીધની કરવામાં આવી ગણતરી. સંખ્યામાં ખાસો એવો ઘટાડો થવાની વ્યક્ત થઈ રહી છે દહેશત. કાતિલ ઠંડીથી પિંજરમાં કેદ પશુ પક્ષીને કૃત્રિમ ગરમીની રાહત આપવા શકરબાગ ઝૂમાં પાંજરા અને બેરેકમાં હીટર ગોઠવાયા. પક્ષીઓના પિંજરમાં બલ્બની મદદથી તાપમાન જાળવવા ઝૂ સત્તાધીશોનું આયોજન. વ્યાપક વિરોધ છતાં નરસિંહ સરોવરનું પાણી ખાલી કરાતા માછલાઓના મોતની સંભાવનાને ધ્યાને લઈ જીવદયા પ્રેમીઓએ સરોવરને કાંઠે રામધૂન અને નવકાર મંત્રના જાપ કર્યા. હજુ પણ તંત્ર સમજે તેવી કરી પ્રાર્થના. અને જૂનાગઢ પોલીસની પ્રશંસનીય કામગીરી. રાધાકૃષ્ણનગરની ફરાર યુવતીને યુપીના રાયબરેલીથી ઝડપી લીધી. યુવતીને ગેરમાર્ગે દોરનાર મુસ્લિમ યુવકની કરી ધરપકડ. વિગતવાર સમાચાર સંજીવભાઈ મહેતા પાસેથી સાંભળતા વહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સર્વેનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે બીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. ગાંધીનગર ખાતે સચિવાલયના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં આજે બપોરે ગરિમાપૂર્ણ છતાં ભવ્યાતિ ભવ્ય રીતે ગુજરાત સરકારનો શપથવિધિ સમારંભ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા અને ત્યારબાદ રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના 16 જેટલા મંત્રીઓને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. તમામ પ્રદેશોનું પ્રતિનિધિત્વ જળવાય તેમજ તમામ જ્ઞાતિઓને સંતોષ આપી શકાય એ રીતે આ વખતે ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલની આ બીજી વખતની તાજપોશી હતી, જેને સમગ્ર ગુજરાતી એકી અવાજે આવકારેલ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવતા જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ પોતાનો એટલે કે નરેન્દ્રનો જ રેકોર્ડ તોડે એવી આ તકે શુભકામના છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અલગ અલગ 7થી વધુ રાજ્યના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કક્ષાના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પણ વધુ એક વખત કેન્દ્રીય નેતાગીરી, નેતૃત્વ અને આમ મતદારોનો આભાર માનીને હવે પછીના 5 વર્ષ ગુજરાતની વિકાસ યાત્રામાં સતત પ્રયત્નશીલ અને જાગૃત રહેશે તેવો કોલ આપ્યો હતો. હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ધન્યવાદ. માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાતના પદનામિત મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે, એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. આમ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ છે, મતગણતરી પણ પૂર્ણ થઈ છે અને આજે નવી સરકારે શપથ પણ લઈ લીધા છે. હવે પછી 5 વર્ષમાં ગુજરાત સરકાર આ બીજી ઇનિંગમાં શું કરે છે તેની ઉપર રાજ્યની પ્રજાની મીટ રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ તો કુદરતના સફાઈ કામદારનું બિરુદ પામેલા ગીધ પક્ષીની હાલ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. ગીધ છે એ લુપ્ત થતી જતી પ્રજાતિ છે, ત્યારે જુનાગઢ, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ એમ 7થી વધુ જિલ્લામાં ગીધની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે ગિરનારી ગીધ અને સફેદ ગીધની વસાહત ગુજરાતમાં જોવા મળે છે, ત્યારે ગિરનાર પર્વત ઉપર પણ ગિરનાર રોપવે પછી ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આરએફઓ અરવિંદ ભાલિયાએ જણાવ્યું કે 2 દિવસ સુધી ગીધની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પક્ષીવિદોનો સાથ સહકાર મળ્યો છે અને તમામ જિલ્લા મથકેથી એકત્રિત કરાયેલા આંકડા ગાંધીનગર ગીર ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવશે. સમય આવશે ત્યારે રાજ્ય સરકાર ગીધના આંકડાની જાહેરાત કરશે.
હું અરવિંદ ભાલિયા, RFO ડુંગર દક્ષિણ રેન્જ, ઇન્ચાર્જ ACF જુનાગઢ. ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યની અંદર ગીધ વસ્તી અંદાજ માટેનો એક કાર્યક્રમ જાહેર થયેલો હતો, જેની અંદર તારીખ 10 અને 11/12/2022ના રોજ સમગ્ર ગુજરાતમાં ગીધ વસ્તી અંદાજ માટેનો એક પ્રોગ્રામ આજરોજ પૂર્ણ થયેલો છે. તો આ તમામ આયોજનની અંદર આપણે જુનાગઢ જિલ્લાની અંદર જોઈએ તો અમારા ગિરનારની અંદર આવી રીતે ગણતરી માટે ટોટલ 13 ટીમ બનાવવા આવેલી હતી. 13 ટીમની અંદર અમારા વન વિભાગના સ્ટાફને તથા પક્ષી ગણતરીકારો, કોઈ એવા NGO ગ્રુપ કે જે સારી રીતે આવી રીતે અમને પક્ષી ગણતરીની અંદર મદદરૂપ થતા હતા, તે લોકોને સામેલ કરી અને આ તમામ કાર્યક્રમ અમે પૂર્ણ કરેલો છે. હવે આંકડા જે તે છે સત્તાવાર રીતે હાલ ગુજરાત રાજ્ય તેમનો કાર્યક્રમ જાહેર કરી તમામ માહિતી સંકલિત કરી અને ગુજરાત સરકાર દ્વારા તેમનો આંકડો જાહેર કરવામાં આવશે. હાલ શિયાળાની ઠંડીની તીવ્રતામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીને કૃત્રિમ ગરમી આપીને તેમને રાહત આપવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. ઝૂ અધિક્ષક નીરવ મકવાણાના જણાવ્યા અનુસાર પક્ષીઓના પાંજરાની અંદર બલ્બ પ્રજ્વલિત કરીને પાંજરાનું તાપમાન જળવાય તેવો પ્રયાસ કરાય છે. તો સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓના પાંજરામાં તેમજ એની બેરેકની અંદર હીટર પણ મૂકવામાં આવ્યા છે. કૃત્રિમ ગરમીના માધ્યમથી પાંજરાનું કે પિંજરાનું તાપમાન જળવાઈ રહે તેવા આ પ્રયાસને પ્રવાસીઓ પણ આવકારી રહ્યા છે. ઝૂ અધિક્ષક RFO નીરવ મકવાણાના જણાવ્યા અનુસાર જાન્યુઆરી અંત સુધી અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ પ્રકારની વ્યવસ્થા સકરબાગ ઝૂમાં રાખવામાં આવી છે. જેમ જેમ ઠંડીની તીવ્રતા વધતી જશે તેમ વધુ પગલાં લેવામાં આવશે તેમ પણ શ્રી મકવાણાએ જણાવ્યું છે. મોટા ભાગના પાંજરાને લીલી જાળીથી કવર પણ કરવામાં આવ્યા છે, જેથી પશુ પક્ષીઓને ઓછી ઠંડી લાગી શકે. નમસ્કાર, નીરવકુમાર, રેન્જ ઓફિસર સકરબાગ ઝૂ. હાલમાં જે શિયાળાની મોસમ ચાલુ થઈ છે, જેમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓ માટે પણ ઝૂ પ્રશાસન દ્વારા ઠંડીથી બચવાના વિવિધ ઉપાયો કરવામાં આવેલા છે. જેમાં મુખ્યત્વે આપણે જે પક્ષીઓ છે અને સરીસૃપો છે એના માટે આપણે રૂમ હીટરની વ્યવસ્થા કરી છે. સાપ અને મગરને આ બધા માટે થઈને આપણે જે ગોળા હોય છે મોટા એ રાખવામાં આવે છે. માટલાઓની ફરતે એમાં ગરમી કરવામાં આવે છે કે જેને વિટરાઈને રાત્રે ઠંડા પવનથી રક્ષણ મેળવી શકે. પક્ષીઓના જે એન્ક્લોઝર્સ છે એને આપણે ગ્રીન નેટથી કવર કરીએ છીએ કે જેથી એને સુસવાટા મારતા પવનો સામે રક્ષણ મળી શકે. આ સિવાય આપણે જે મેગા હર્બીવોરસ છે અને હર્બીવોરસ એનિમલ્સ છે આ બધા માટે સૂકા ઘાસના બિછોના બનાવડાવ્યા છે કે જેમાં એ બેસી અને ગરમી મેળવી શકે રાત્રે. બિગ કેટ્સ માટે આપણે અને મતલબ જે કાર્નિવોરસ એનિમલ છે એના માટે આપણે નાઇટ શેલ્ટરની વ્યવસ્થા કરી છે કે જેમાં રાતની અંદર એ લોકો નાઇટ શેલ્ટરમાં બેસી અને ઠંડી દ્વારા રક્ષણ મેળવી શકે. આ સિવાય વેટરનરી ડૉક્ટર્સની ટીમ દ્વારા 24/7 આપણે એનું હેલ્થ મોનિટરિંગ કરાવીએ છીએ કે જેનાથી કોઈ પણ જાતનો એમને જો ઠંડી કે વધારે લાગતી હોય તેને ત્વરિત સારવાર આપણે આપી શકીએ. આ સિવાય તમામ પશુ પક્ષીઓ માટે ખોરાકની અંદર શિયાળામાં નોંધપાત્ર વધારો કરવામાં આવે છે કે જેથી ખોરાક દ્વારા પણ તેમને પૂરતી ગરમી મળી રહે અને પોષણ મળી શકે. આમ તમામ બાબતોનું બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે. જુનાગઢ પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને માત્ર ગણતરીના દિવસોમાં જ રાધાકૃષ્ણનગરની એક ફરાર યુવતીના સગડ મેળવ્યા. યુવતીને જુનાગઢ પરત પણ લાવવામાં આવી. એટલું જ નહીં, આ યુવતીને ગુમરાહ કરનાર એક શખ્સને પણ ઝડપી લીધો. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. GDPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે.
ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ઉપલા દાતારના દિવંગત મહંત વિઠ્ઠલ બાપુની આવતીકાલે ચોથી પુણ્યતિથિ ઉજવાશે. વર્તમાન મહંત ભીમ બાપુની નિશ્રામાં આવતીકાલે સવારે 10 કલાકે વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અર્ચન, ત્યારબાદ 1 કલાકે મહાપ્રસાદ અને અન્ય આનુષાંગિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આવતીકાલે વહેલી સવારે દાતાર સેવકો દાતાર ટેકરી ખાતે પહોંચી જશે અને દિવંગત મહંત વિઠ્ઠલ બાપુની ચોથી પુણ્યતિથિની ઉજવણીમાં સહભાગી બનશે. જૂનાગઢની મધ્યમાં રહેલ નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી ખાલી કરવાની હિલચાલ ફરીથી મહાનગરપાલિકાએ શરૂ કરાતા જીવદયા પ્રેમીઓએ નવતર વિરોધ કરીને તંત્રને વધુ એક વખત વિનંતી કરી છે. જૂનાગઢના જૈન સમાજના અગ્રણી તેમજ કેટલાક જીવદયા પ્રેમી વેપારીઓએ નરસિંહ મહેતા સરોવરને કાંઠે રામધૂન, નૌકાર મંત્ર તેમજ યમુનાષ્ટક બોલીને માછલાઓના મોત થશે તો તેમને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દરમિયાન હિતેશ સંઘવીએ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા પાણી છોડવાની કામગીરી અટકાવવામાં આવી હતી, પરંતુ ફરીથી પાળો તોડીને પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે, જેને કારણે માછલાઓના મોતની પૂરેપૂરી સંભાવના છે. અને જો આવું થયું તો આ માછલાઓના મોતને માટે થઈ અમે રામધૂન અને નૌકાર મંત્રના જાપ કરીને માછલાઓના આત્માની શાંતિ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બંધારણમાં પણ જીવને નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવી છે, ત્યારે મહાનગરપાલિકા યોગ્ય આયોજન બાદ જ પાણી ખાલી કરે તેવી માગણી જીવદયા પ્રેમીઓએ વ્યક્ત કરી છે. આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે નરસિંહ મહેતા સરોવર જૂનાગઢની શાન સમા છે એને બ્યુટિફિકેશન કરવા માટે થઈને તળાવનો પાળો જે તોડેલો હતો એ આપણે જીવદયા પ્રેમી જૂનાગઢ શહેરના બધાએ સખત વિરોધ કરતા બંધ કરવામાં આવ્યો. ફરી પાછો આજે પાળો તોડી અને પાણી ઓછું કરી રહ્યા છે. આ પાણી તોડવાથી 2 ભયંકર પ્રોબ્લેમો થશે. અસંખ્ય માછલીઓના જીવ એની અંદર હશે કે માછલીઓ મરી જશે પાણી વગર, એ 100%ની વાત છે. બીજા નંબરમાં જૂનાગઢ શહેરને પાણીનો પ્રોબ્લેમ પણ મળશે. પણ એ બધી વસ્તુ તો જૂનાગઢ શહેરના જીવદયા પ્રેમીઓની લાગણી અને દુઃખ થતાં આપણે જેમ અંતિમ અવસ્થા હોય કોઈ પણ જીવની, ત્યારે એને જૈન ધર્મ પ્રમાણે નૌકાર મંત્ર સંભળાવે, હિન્દુ ધર્મ પ્રમાણે રામનું નામ કરે, યમનાષ્ટક કરે. અમે અહીંયા બધા ધાર્મિક પ્રેમી જીવડાઓ ભેગા થઈ. આ માછલીનો જીવ પણ મારા ને તમારા જેવો છે એમ દરેક ધર્મની અંદર કીધું છે. તો આ જીવને બચાવી શકવા માટે લોકશાહીમાં શક્ય નથી. 1972 1972નો એનિમલ એક્ટ છે, પણ એક્ટને લોકશાહીની પ્રચંડ બહુમતીથી આ એક્ટના પણ છોતરા નીકળી જાય છે અને આજે આ માછલીના જીવો મરશે. પણ એ માછલીના જીવોને સદગતિ મળે અને એમના આત્માને પણ નવકાર મંત્ર, ભગવાન રામનું નામ, યમનાષ્ટક એવા બધા પાઠો સાંભળવા મળે એવી જ પ્રાર્થનાથી જૂનાગઢ શહેરના ઘણા બધા જીવદયા પ્રેમીઓ અહીંયા આવી અને ભગવાનનું નામ 15 મિનિટ સુધી લીધેલું છે. બીજી તરફ મીડિયાના અહેવાલ બાદ જિલ્લા કલેક્ટર રચિત રાજે પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને પાણીના કારણે માછલાઓના મોત ન થાય તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરે પણ જણાવ્યું છે કે વિકાસના નામે કોઈનું મોત ન થઈ શકે અને એટલે જ પાણી ખાલી કરતા પહેલા માછલાઓ માટે અલાયદી વ્યવસ્થા કરીને એને અલગથી જળાશયમાં ટ્રાન્સફર કરીને ત્યારબાદ નરસિંહ સરોવરનું પાણી ખાલી કરવા જિલ્લા કલેક્ટરે પણ તાકીદ કરી છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું છે કે સંપૂર્ણ તળાવ ખાલી થવાનું નથી. માછલાઓ માટે યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ જ પાણી ખાલી કરવામાં આવશે અને આખું નરસિંહ સરોવર ખાલી કરવાનું નથી, જેથી ખોટો વિરોધ ન કરીને વિકાસમાં કોર્પોરેશનને સહકાર આપવા હરેશ પરસાણાએ અપીલ કરી છે. જૂનાગઢમાં ઢાલ રોડ વેપારી એસોસિએશનની એક મીટિંગ મળી હતી.
બાલનાથ મંદિર ભવનાથ રોડ ખાતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓ માટે જીએસટીના કાયદા અને અન્ય આનુષાંગિક કેવી યોજનાઓ છે, કેવા ફાયદાઓ છે તે અંગે તમામ વેપારીઓને અવગત કરવામાં આવ્યા હતા. એક પારિવારિક મિલન સાથે જ્યારે આ મીટિંગ કરવામાં આવી ત્યારે ઢાલ રોડ ઉપર દરરોજ ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઢાળ હોવાને કારણે રિક્ષાઓ બેફામ સ્પીડે જ્યારે નીચે ઉતરે છે ત્યારે ઘણી વખત અકસ્માત પણ થતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસને સાથે રાખીને ઢાલ રોડના વેપારીઓ પણ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આગળ આવી રહ્યા છે. બાલનાથ મંદિર ખાતે યોજાયેલી આ મીટિંગમાં ઢાળ રોડના વેપારીઓ ઉપરાંત જૂનાગઢ શહેરના અલગ વેપારી અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આજ રોજ ઢાલ રોડ વેપારી એસોસિએશનનું એક મીટિંગ અને સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું. તેમાં ચેમ્બર ઓફ કોમર્સ, અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને અગ્રગણી લોકોએ પણ ભાગ લીધેલો હતો. અમારે આજે મીટિંગ કરવાનું આયોજન અમારી એ રીતનું હતું કે ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાયા પછી શું ફાયદા થાય. એક વેપારીનું એક એસોસિએશન બન્યું છે તો વેપારીઓને કોઈ પણ જાતની કનડગત થતી હોય, આર્થિક રીતે કોઈ કનડગત કરતું હોય, સામાજિક રીતે કોઈ કનડગત કરતું હોય તો એક વેપારી સંગઠન ભેગું રહી અને એનું નિરાકરણ કરે. એ બાબતે અમે આજે સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું ભવનાથમાં બાલનાથ મહાદેવ મંદિર ખાતે. આજે આ મીટિંગનું સમાપન થયેલું છે અને એના પછી અમે એક સાથે બધાએ સ્વરૂચિ ભોજન લીધેલું હતું. હેતુની અંદર કે સીસીટીવી કેમેરા, વેપારીઓને લગતા પ્રશ્નો, ટ્રાફિકની મૂંઝવણી અને આવારા તત્વોને ડામવા માટે પણ એક ઝુંબેશ ઉપાડી છે કે ભાઈ એના માટે શું કરવું. કે ટ્રાફિકની સમસ્યા બહુ જ થાય છે અમારા ઢાળુ ઉપર કે ભાઈ અવારનવાર રિક્ષાનો ટ્રાફિક છે, મોટી ફોર વ્હીલનો ટ્રાફિક છે. વન વે હોવા છતાં પણ ઢાલોડમાં નીચેથી ફોર વ્હીલો આવે છે અને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. એક એનું પણ નિરાકરણ કરવાનું છે. એના માટે પણ એક મીટિંગનું આયોજન રાખેલું છે. બિરદાવીએ જૂનાગઢ પોલીસને. તો જૂનાગઢ પોલીસની સક્રિયતા અને પ્રશંસનીય કામગીરીને કારણે જૂનાગઢ પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ રાધાકૃષ્ણનગરની એક ફરાર યુવતીને શોધી કાઢી છે. નેત્રમ શાખાના સહયોગથી આઈજી મયંકસિંહ ચાવડા અને રેન્જ અને એસપી રવિતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન નીચે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને તેની ટીમે એક સુંદર કામગીરી હાથ ધરી, જેમાં તાત્કાલિક સી ડિવિઝન પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતે પહોંચી હતી કે જ્યાં આ યુવતીનું મોબાઈલ લોકેશન પકડાયું હતું. મળતી વિગત અનુસાર દુબઈમાં વેપાર ધંધાના નામે રાયબરેલી સ્થાયી થયેલ એક મુસ્લિમ શખ્સને આ તકે જૂનાગઢ પોલીસે દબોચી લીધો છે અને આ શખ્સે પોતાની પાસે મોલ છે, રેસ્ટોરન્ટ છે એમ કહી ત્યાંથી કુરિયરમાં 20 ટીકડી ઘેરની મોકલી હતી ને શૈલી ચિત્રે નામની આ દીકરીને જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. સરવાળે આ નાદાન દીકરી જાળમાં ફસાઈ ગઈ અને પોતાના ઘરમાંથી માતા પિતાના એટીએમને અન્ય સામગ્રી લઈને રાયબરેલી પહોંચી ગઈ. પરંતુ જૂનાગઢ પોલીસની સતર્કતાથી રાયબરેલી ખાતેથી શૈલી ચિત્રેને તો જૂનાગઢ પરત લાવવામાં આવી છે. સાથોસાથ આ મુસ્લિમ શખ્સ કે જેમણે આ યુવતીને જાળમાં ફસાયો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વિગતો આપી હતી. ગઈ તારીખ 7/12/2022ના રોજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગાંધીગ્રામ વિસ્તારમાંથી એક યુવતી તેના માતા પિતાને છે ઘેરના ટીકડા ખવડાવી અને ઘરેથી મોબાઈલ ઉપરાંત ક્રેડિટ ડેબિટ કાર્ડ લઈ અને જતી રહી, જે બાબતે પોલીસ દ્વારા છે સઘન તપાસ હાથ ધરવામાં આવેલી. એસપી સાહેબના સતત માર્ગદર્શન હેઠળ આ તપાસમાં એલસીબીની ટેકનિકલ મદદ આ ઉપરાંત સી ડિવિઝન પોલીસ સ્ટેશનની કાર્યવાહીના આધારે આ જે યુવતી છે એ યુવતી બરેલીથી મળી આવેલી છે. આ તપાસ દરમિયાન જે સામે આવેલી વિગતોમાં આજથી 5-7 વર્ષ પહેલા આ જે યુવતી છે એ રાહત અહેમદ નફીસ અહેમદ ખાન સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક્ટમાં આવેલી. તો ત્યારબાદ છે છેલ્લા 15 દિવસ પહેલા યુવકે તેને જાણ કરેલી કે તે બરેલી આવી જાય. તો યુવતીએ તેના માતા પિતા આવવા નહીં તેવી વાત કરેલી. એને ધ્યાને રાખી અને પેલા યુવક શખ્સે એમને જાણ કરેલી કે અહીંથી પોતે કુરિયરથી છે એ ઘેરના ટીકડા મોકલાવે છે, જે જમવાની સાથે એના મા બાપને ખવડાવી દેશે, જેથી કરીને તેને ઘરેથી જતા રહેવાનો મોકો મળી શકે. તો ગઈ તારીખ 6/12/2022ના રોજ પેલા યુવકે જે કુરિયરથી ઘેરના ટીકડાઓ મોકલેલા તે અહીંયા યુવતીના એડ્રેસ પર આવી ગયેલા. તે ટીકડાઓ આ યુવતીએ તેના મા બાપને છે એ જમવાની સાથે ખવડાવી દીધેલા.
અને ત્યારબાદ પોતાના માતા પિતાના ક્રેડિટ ડેબિટ કાર્ડ, તેમના મોબાઈલ, યુવતીના પાસપોર્ટ અને અન્ય જે ડોક્યુમેન્ટ છે તે લઈ અને રાજકોટ મારફતે દિલ્હી બાય ફ્લાઇટ જતી રહી. ત્યારબાદ આ યુવક છે તેમને દિલ્હી લેવા આવેલો અને દિલ્હીથી બંને છે બરેલી પહોંચેલા. બરેલી 2 દિવસ રોકેલા. મીનવાઇલ પોલીસની સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે ટીમો મોકલેલી, તેમની ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંને લોકોને છે બરેલીથી પકડી અને જુનાગઢ લાવેલ છે. સાહેબ, આ જે છોકરો છે એને કેવું યુવતી સાથે ભોળપણમાં અને છેતરપિંડી કરી હતી ને શું કીધું હતું? પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળેલી વિગત મુજબ આ શખ્સે છે આજથી 5-7 વર્ષ પહેલા જ્યારે કોન્ટેક્ટમાં આવેલા 2018માં, ત્યારે જાણ કરેલી કે પોતે દુબઈ છે અને તે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરે છે. આ ઉપરાંત તે તેના પિતા સાથે ત્યાં દુબઈમાં અન્ય બિઝનેસ પણ ચાલુ છે, તેની 2-3 હોટલો આવેલી છે. તો યુવતી છે તેની વાતોમાં આવી ગયેલી. ખરેખર પૂછપરછ દરમિયાન તપાસના અંતે એવું જાણવા મળેલું છે કે આ યુવક જે તે સમયે દુબઈમાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા 2 વર્ષથી પોતે બરેલી ખાતે પોતાના વતનમાં રહે છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે. પરંતુ યુવતીને છે એ દુબઈની વાત કરેલી. કેટલા રૂપિયા મરામત કર્યા? યુવતીએ છે એના ફેમિલીના એકાઉન્ટમાંથી ટોટલ 2,40,000 જેવી અમાઉન્ટ છે એ વિડ્રો કરેલી. જે તપાસ દરમિયાન પોલીસે 1,71,000 રૂપિયા બરામદ કરેલા છે. આ ઉપરાંત તેના જે ડોક્યુમેન્ટો છે, દસ્તાવેજો, ક્રેડિટ ડેબિટ કાર્ડ વગેરે પણ રિકવર કરેલા છે. અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાની આઈપીસીની કલમ 379, આ ઉપરાંત 328ના આધારે ગુનો દાખલ કરેલો છે અને એ બાબતે હાલ તપાસ ચાલુ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू! अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना, जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL, कनेक्शन दिल से।
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસે એક યુવકને માર મારતા યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના બિછાનેથી મનીષ ભટ્ટ નામના આ યુવકે એ ડિવિઝન પોલીસે ખાર રાખીને માર માર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ભાનુબેન નામની એક મહિલા સાથે પૈસાની લેતી દેતી બાબતે મનીષ ભટ્ટ ઉપર ખાર રાખીને માર્યો હોવાનો આક્ષેપ મનીષ ભટ્ટે કર્યો છે અને ખાસ કરીને એ ડિવિઝન પોલીસ પાછલા કેટલાક સમયથી તેને ખોટી રીતે હેરાન કરે છે તેમ જણાવીને આ અંગે જિલ્લા પોલીસ વડા મધ્યસ્થી કરે તેવી માગણી કરી છે. મારું નામ મનીષ ભટ્ટ છે અને મને છે ને પોલીસ અવારનવાર હેરાન કરે છે અને મારી પર 3 કેસ કર્યા છે અને મને એને ભયંકર રીતે છે ને માર્યો છે. હું હાલી નથી શકતો. ગઈકાલે 1 વાગે મને ટૂંકમાં માર્યો છે અને જેમ ફાવે એમ ગાયરું આપી છે. કિરણભાઈનું નામ છે અને એને મને કીધું કે તારાથી થાય એ છે ને કરી લેજે, ને દિલ્હી જવું તો દિલ્હી જાજે અને ગાંધીનગર જવું તો ગાંધીનગર જાજે. એ ડિવિઝનમાં છે કોક. અને એને બીજા આપણે જે પોલીસવાળા હતા ને એ આમ મારા પગ ઉપર છે ને ઊભા રહી ગયા હતા ને પછી પગના તળિયામાં ને પાછળ ને વાહામાં બેફામ લાકડીઓ મારી ને ગારું કાઢે છે. ભયંકર ગારું કાઢી દે અને પછી મને મૂંઢમાર માર્યો. શું કામ મારે છે પોલીસ? મારે એક બેન છે ને, એમનું નામ ભાનુબેન છે, એ મારી પાસે 5000 રૂપિયા માગે છે. એમાંથી એને 57,000 રૂપિયા છે ને કર્યા હતા. તોય હા, તો એ કે આપી દે, બાકી હું હજી તો તારી પર ફરિયાદ કરી છે. એટલે હવે મને બધાથી બીક લાગે છે એનાથી ને એના સગાવાલા અમુક મને બહુ હેરાન કરે છે અને છે ને પોલીસથી. કારણ કે પોલીસ છે ને એની જ ફેવરમાં રહે છે, મારી ફેવરમાં કોઈ દી રહી જ નથી. તો બીજી તરફ પોલીસની સતર્કતાથી બિહારના 2 ગઠિયાઓ ઝડપાઈ ગયા, જેમણે એક વૃદ્ધને છેતરીને લગભગ 70,000થી વધુના દાગીના ઓળવી જવાની પેરવી કરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે બિહારના ભાગલપુર ગામના રામજી શર્મા અને જિગ્નેશ ઠાકર નામના 2 યુવાનો કેમિકલમાં દાગીના સાફ કરવા આપવાની લાલચ આપીને અનેક લોકોને છેતરતા હતા. કેટલાક દિવસ પહેલા જૂનાગઢના એક વૃદ્ધા આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા, પરંતુ વૃદ્ધાએ તાત્કાલિક સતર્કતાથી પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાને અન્ય બાતમીદારોના આધારે 2 શખ્સોને ઝડપી લીધા છે, જે રામજી શર્મા અને જિગ્નેશ ઠાકર ભાગલપુર બિહારના વતની હોવાની તેમણે કબૂલાત આપી છે અને ચોક્કસ કેમિકલના માધ્યમમાં તેઓ દાગીના ઉજળાવી આપે છે આવી લાલચ આપીને. જુનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 6/12/2022ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં સમગ્ર બનાવની હકીકત જોતા એક મોટી ઉંમરના માજીને ત્યાં જઈને 2 લોકોએ જણાવેલું કે તમારી પાસે સોના ચાંદીના દાગીના કે ઘરેણા કંઈ હોય વાસણો તો એમને ઘસી અને ચળકાટવાળા કરી દઈશું. આમ કે માજીને વિશ્વાસમાં લઈ તેમની કાનમાં રહેલી 2 કડીઓ લઈ અને એમને એક કેમિકલમાં ઢોળેલી. આના ઉપરથી માજીને શંકા જતા એમને જે કડીઓ છે તેમનું વજન કરાવેલો, તો 2 ગ્રામ જેટલો વજન ઓછો જણાયેલો. તેમને તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરેલી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગુનો દાખલ 420નો ગુનો દાખલ કરવામાં આવેલો અને જુનાગઢમાં જે જુનાગઢ પોલીસ દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવેલા છે તે ચેક કરતા 2 શંકાસ્પદ ઇસમો જણાઈ આવેલા. આ બંનેની જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરતા 2 આરોપી રામજીભાઈ વિલાસભાઈ શર્મા અને જીતેન્દ્ર રાજેન્દ્રભાઈ ઠાકર બંને છે મૂળ ભાગલપુર બિહારના રહેવાસી હોય. બંનેને તાત્કાલિક મતલબ 7/12/2022ના રોજ એરેસ્ટ કરવામાં આવેલા. તેમની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ કે તેઓ આ પ્રકારની એમો ધરાવે છે અને ચોક્કસ કેમિકલનો ઉપયોગ કરી સોના અને ચાંદીના જે દાગીના કે વાસણો હોય છે તેમાંથી અમુક ટકા છે સોનું નિકાલી દે છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પીએમ મોદી સહિત દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે બીજી વાર તાજપોશી થઈ. કેબિનેટ અને રાજ્ય કક્ષાના પણ 16 મંત્રીએ લીધા શપથ. જૂનાગઢ સહિત 9 જિલ્લાઓમાં કુદરતના સફાઈ કામદાર એવા લુપ્ત થઈ રહેલા ગીધની કરવામાં આવી ગણતરી. સંખ્યામાં ખાસો એવો ઘટાડો થવાની વ્યક્ત થઈ રહી છે દહેશત. કાતિલ ઠંડીથી પિંજરમાં કેદ પશુ પક્ષીને કૃત્રિમ ગરમીની રાહત આપવા શકરબાગ ઝૂમાં પાંજરા અને બેરેકમાં હીટર ગોઠવાયા.
પક્ષીઓના પિંજરમાં બલ્બની મદદથી તાપમાન જાળવવા ઝૂ સત્તાધીશોનું આયોજન. વ્યાપક વિરોધ છતાં નરસિંહ સરોવરનું પાણી ખાલી કરાતા માછલાઓના મોતની સંભાવનાને ધ્યાને લઈ જીવદયા પ્રેમીઓએ સરોવરને કાંઠે રામધૂન અને નૌકાર મંત્રના જાપ કર્યા. હજુ પણ તંત્ર સમજે તેવી કરી પ્રાર્થના. અને જૂનાગઢ પોલીસની પ્રશંસનીય કામગીરી. રાધાકૃષ્ણનગરની ફરાર યુવતીને યુપીના રાયબરેલીથી ઝડપી લીધી. યુવતીને ગેરમાર્ગે દોરનાર મુસ્લિમ યુવકની કરી ધરપકડ. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ એ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.